આપ જોઈ રહ્યા છો અપરાધ. હું છું આપની સાથે દીપા શર્મા. અમદાવાદમાં ક્રાઇમની એક એવી ઘટના સામે આવી છે જેણે સિક્યોરિટી અને સલામતી પર સવાલો ઊભા કર્યા છે. શહેરના પોશ વિસ્તારમાં આવેલા બંગલોઝમાં લૂંટ થઈ. રાત્રે સૂતેલા વૃદ્ધ દંપતીને છરાના જોરે બંધક બનાવાયા અને 22 લાખથી વધુની મત્તાની ચોરી થઈ. સૌથી ચોંકાવનારી વાત એ છે કે લૂંટારુઓએ જતા જતા દંપતીને ફરિયાદ ન કરવાની કસમ ખવડાવી. જો આ થ્રિલર ફિલ્મને ટક્કર મારે તેવી આ લૂંટની કહાણી. લૂંટ, ધમકી અને કસમ. અમદાવાદનો થલતેજ શીલજ રોડ કે જ્યાં આવેલા આર્યમાન બંગલોઝ અને અહીંની દિવાલોની પાછળ છુપાયેલ એક ખતરનાક પ્લાન. 75 વર્ષીય ભરતભાઈ શાહ પોતાના ઘરના રૂમમાં પણ સુરક્ષિત નહોતા, કારણ કે બંગલાના પ્રથમ માળે સૂતા દંપતીને અચાનક જોવા મળ્યું છરા જેવું હથિયાર અને ચહેરા ઢાંકેલા 3 ખતરનાક પડછાયા. આવાજ મત કર વરના तुम्हारे पति को मार देंगे. આ શબ્દ સાંભળી અચાનક ગભરાઈ ગયું દંપતી અને બેડ પર ઊંધા સુવડાવાયેલા વૃદ્ધની પીઠ પર અડાડી દેવામાં આવી ધારદાર છરાની અણી. અને આ તરફ ભરતભાઈના પત્નીને મજબૂર કરાયા તિજોરી ખોલવા માટે અને અંદરથી સોનાના દાગીના, હીરા, રોકડ, ઘડિયાળ સહિતનો કિંમતી સામાન લઈ 22 લાખથી વધુની લૂંટ કરાઈ. એટલું જ નહીં, આ બધું જ લૂંટી ચોરોએ ખવડાવી કસમ. પોલીસને ફરિયાદ નહીં કરવાની અને પોલીસને કહેશો તો ફરી પાછા આવી જઈશું. આવી ધમકીઓ અને દહેશત વચ્ચે દંપતીને તેમના જ ઘરમાં લૂંટી ગુનેગારો ફરાર થઈ ગયા. તેમના ગ્રાઉન્ડ ફ્લોર વાળા મકાનમાંથી બારીનો કાચ તોડીને અંદર પ્રવેશ કરેલો અને જ્યાં ફરિયાદી પહેલા માળ ઉપર સૂતા હતા તે બેડરૂમમાં ગયેલા અને ફરિયાદીને હથિયાર બતાવી અને સુવડાવી દીધેલા અને એમના પત્નીને એવું કીધેલું કે ઘરમાં જે પણ છે આપી દો, નહીં તો મારી નાખીશું. તેમ કહીને ફરિયાદીના પત્નીને ડરાવીને એમના પત્નીએ ઘરમાં જે તિજોરી પડેલી હતી એની ચાવીથી ખોલીને એમને તિજોરીમાં જે દાગીના હતા એ આ જે અજાણ્યા ઈસમો 3 આવેલા એ આરોપીઓએ કાઢી લીધેલા. ફરિયાદીના ફોનથી પોલીસ પહોંચી ગઈ ઘટના સ્થળે અને દરવાજા પર તૂટેલા તાળા, ફ્લોર પર વિખરાયેલી ચીજવસ્તુઓ અને દિવાલ પર ચોરોના નિશાન જોવા મળ્યા. આ ફક્ત લૂંટ નહોતી, પરંતુ એક પ્લાન્ડ ક્રાઇમ હતો. પોલીસ હવે આ મામલે સીસીટીવી, ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લઈ રહી છે. જેઓએ રાતના અંધકારમાં ટેક્સટાઇલ મશીનરીનો વેપાર કરનારા ભરત શાહના ઘરમાં ખાતર પાડ્યું. કે એ લોકો જ્યારે બધો સામાન લઈ લીધો એ પછી એમને ફરિયાદીને એમની પત્નીના માથા ઉપર હાથ મુકાવેલો અને એમની પત્નીને ફરિયાદીના માથા ઉપર હાથ મુકાવીને કસમ લેવડાવીને એવું કીધેલું કે તમે પોલીસ ફરિયાદ કરશો નહીં અને જો પોલીસ ફરિયાદ કરશો તો અમે ફરી આવીને તમને મારી દઈએ. લૂંટારુઓએ દંપતીના હાથ એકબીજાના માથે મુકાવીને કસમ ખવડાવી કે તેઓ પોલીસ ફરિયાદ નહીં કરે. સાથે ચેતવણી આપી કે જો પોલીસને જાણ કરી તો અમે ફરી અહીં આવીશું. આમાં રાત એક પ્રશ્ન છોડી ગઈ કે કયા ચહેરાઓ હતા એ માસ્કની પાછળ. કોણે કરી રેકી? કોણે આપ્યા હતા ઇનસાઇડ ઇનપુટ? આ લૂંટ નીચે છુપાયેલ છે કોઈ ઓળખાણનું નામ કે અજાણ્યો ડર? અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી.